રાજકોટ શહેરના પોપટપરા સ્મશાન પાસે આવેલ અમૃતધારા સોસાયટીમાં પાર્કિંગ બાબતે ઝઘડામાં હવામાં ફાયરિંગ થયું હોવાના આક્ષેપ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। આ સોસાયટીમાં 3 દિવસથી પાર્કિંગ માટે માથાકૂટ ચાલતી હતી। ગોવિંદ ચાવડા સહિતના 7 શખ્સોએ સામાન્ય બોલાચાલી બાદ ધોકા પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગત મોડી રાત્રે ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે। અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી। ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે।